વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું વર્ષ 2026માં અધિક માસમાં અધિક અમાસ ક્યારે છે, 14 જૂન કે 15 જૂન. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હિન્દુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ જોવા મળે છે. અધિક માસને ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે અધિક માસમાં કરેલું દાન પુણ્ય અનેક ગણું ફળ આપે છે. અધિક માસ દર 3 વર્ષે આવે છે. અધિક માસમાં આવતી અમાસ ખાસ હોય છે કારણ કે તે પણ દર 3 વર્ષે જ હોય છે. અધિક માસમાં આવતી અમાસના દિવસે પિતૃઓની આત્માને શાંતિ આપવા માટે પિતૃતર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વિધિ વગેરે કરવામાં આવે છે. હવે આપણે જોઈએ વર્ષ 2026માં અધિક માસ અમાવસ્યા તારીખ 14 જૂન રવિવારના રોજ બપોરના 12:19 શરૂ થશે, જ્યારે 15 જૂન સોમવારના રોજ સવારના 8:23 પૂર્ણ થશે. ઉદયા તિથિ અનુસાર અધિક માસ અમાસ 15 જૂનને સોમવારના રોજ રહેશે, પરંતુ પૂર્વજો માટે કરવામાં આવતી શ્રાદ્ધ વિધિ મોટા ભાગે સવારના 11 વાગ્યા બાદ જ કરવામાં આવે છે. વળી 15 જૂન સોમવારના રોજ અમાસ સવારના જ પૂર્ણ થઈ જાય છે. આથી 14 જૂનને રવિવારના રોજ પિતૃતર્પણ, શ્રાદ્ધ વિધિ કરવી શ્રેષ્ઠ રહેશે. પિંડદાન માટેનો શ્રેષ્ઠ સમય તારીખ 14 જૂન રવિવારના રોજ બપોરના 12:19 થી બપોરના જ 2:30 સુધીનો છે. તેથી આ સમયગાળા દરમિયાન શ્રાદ્ધ વિધિ, પિંડદાન, પિતૃતર્પણ વગેરે કાર્યો કરવા માટે ઉત્તમ રહેશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.